ધૂળેટીનો તહેવાર છે, ગયડા ઘરમાં જે રીતે તમે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝેશન કર્યો છે, શું કહેવા માગો છો અને કઈ રીતનો આ પ્રોગ્રામ હતો આપણો? આજના પ્રોગ્રામનો જે મેઇન એનો હેતુ હતો ને એવો હતો કે અત્યારે જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે, જેમ જેમ યંગ જનરેશન એજ્યુકેટ થતી જાય છે, એમ જેમ જે સંયુક્ત પરિવારની જે એક ભાવના હતી ને એ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક બહુ જ વિખૂટી થતી જાય છે. અને આજની હાલતમાં આપણે જોઈએ ને તો આજથી 5 વર્ષ પહેલાં જે વૃદ્ધાશ્રમની સંખ્યા હતી ને એનાથી અત્યારે 50 ગણો વધારો વૃદ્ધાશ્રમની સંખ્યામાં થઈ ગયો છે. અને ક્યાંક ને ક્યાંક એનું રીઝન એવું છે કે આપણે અત્યારે છે ને આપણું માઇન્ડસેટ આપણે સેટ નથી કરી શકતા લોકોની સાથે. પણ તહેવાર એક એવી વસ્તુ છે ને કે ત્યાં આગળ પરિવાર વગર છે ને તહેવાર અધૂરો જ લાગે આપણને. અને તહેવારની ખુશી સાચી આપણને ત્યારે જ મળે જ્યારે પરિવાર સાથે હોય. અને વૃદ્ધાશ્રમ એક એવી જગ્યા છે કે જે પરિવારથી વિખૂટા હોય છે. એમના માટે બધા તહેવાર બેરંગ જ હોય છે, ગમે તેવા સારા પરિવાર, ગમે તેવા સારા તહેવારો હોય તો પણ. અને આજનો જે મેઇન હેતુ હતો અને જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ને એનો હેતુ એ જ હતો કે આજે જે આપણા અહીંયા 150થી પ્લસ 130 જેટલા હશે બા દાદાઓ, જેમની સાથે આપણે અહીંયા ધૂળેટીનું સેલિબ્રેશન કર્યું અને એમને એક પરિવારનો માહોલ આપણે આપી શકીએ કે જેમનાથી એમને પણ આનંદ આવે અને આપણે તો ઓબ્વિયસલી આપણને તો આનંદ આવવાનો જ છે આ પ્રોગ્રામમાં. આવા કેટલા પ્રકારના પ્રોગ્રામો હજી પણ આગળ થવાના છે તમારા ઓર્ગેનાઇઝેશન તરફથી? અને સમાજમાં બીજો એવો પણ વર્ગ છે કે જે હજી પણ આવા બધા પ્રવૃત્તિમાં અવેરનેસ નથી, તેના માટે તમે શું અપીલ કરવા માંગો છો? હું મારી કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ, મારી ટ્રસ્ટનું નામ છે. અમે આગળ હજી ઘણા બધા પ્રોગ્રામ્સ છે જેમાં અમે જે સ્ત્રીઓની જે એમનું જે પીરિયડ્સ છે એને લઈને ઘણા બધા અંધશ્રદ્ધાઓ છે, પ્લસ ઘણી બધી વસ્તુઓમાં માનસિકતા એ લોકોની ચેન્જ નથી થતી. પ્લસ જે એજ્યુકેટેડ વહુ હોય એ લોકો જેમ જેમ આજની સ્ત્રીઓ જેમ જેમ એજ્યુકેટ થતી જાય છે એમ એમ એ જે ઘરડાઓને જે સન્માન મળવું જોઈએ ને એમાં એક યંગ જનરેશન અને એક ઓલ્ડ જનરેશન, આ બે જનરેશનની વચ્ચેનો ગેપ બહુ જ વધતો જાય છે. અમારા અપકમિંગ ઘણા બધા પ્રોગ્રામ છે જેમાં આપણે ઓલ્ડ જનરેશન અને યંગ જનરેશનને સાંકળીએ અને સમાજ વધારે મજબૂત બને અને સંયુક્ત કુટુંબની જે પ્રથા આપણી પહેલેથી ચાલતી આવે છે જેમાં પરિવારમાં ખુશીઓ સામેલ થઈ શકે એના ઉપર અમારા પ્રોગ્રામ લાઇનઅપ છે. પ્લસ એના સિવાય અમે વુમન એમ્પાવરમેન્ટ માટે ઘણું બધું કાર્ય કરીએ છીએ, પે ડિસ્ટ્રીબ્યુશન કરાવીએ છીએ, પ્લસ એજ્યુકેશન પણ પુઅર ચાઇલ્ડનું કરાવીએ છીએ. અને અમારો મેઇન જે પ્રોજેક્ટ છે એ છે સ્ત્રીઓની જે કામના સ્થળે જાતીય સતામણી થતી હોય એનો કાયદો છે પોશ, ગવર્મેન્ટનો કાયદો છે. અમે સૌથી વધારે અમારું કામ ચાલે છે કે અમે દરેક ઓર્ગેનાઇઝેશનમાં ફ્રીમાં આનું અવેરનેસ ફેલાવીએ છીએ. એ અમારો મેઇન પ્રોજેક્ટ છે.